એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માનનીય કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી કુલ 3012 કરોડથી વધુના 63 વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઔડા તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત ગાંધીનગર લોકસભા, અમદાવાદ પૂર્વ તેમજ અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારમાં 3012 કરોડથી વધુના 63 કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના અવસરે દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા। તેમણે 1900 જેટલા LIG આવાસ, મોહમ્મદપુરા અંડરપાસ, ગોધાવી બ્રિજ, મલ્ટીપર્પઝ બિલ્ડિંગ, 7 હેલ્થ ATM, પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીનું લોકાર્પણ કર્યું હતું। તેમણે રેલવે અંડરબ્રિજ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, 40 સ્માર્ટ સ્કૂલ, વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ડ્રેનેજ લાઇન, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, LIG આવાસ, વેસ્ટ કલેક્શન સેન્ટર અને બેરેજ કમ બ્રિજ સહિતના વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું। ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોને ઔડા અને AMCના 1805 કરોડના વિકાસ કામો તેમજ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારના નાગરિકોને AMCના 1206 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ મળી છે। આ પ્રસંગે તેમણે કહ્યું કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પાછલા 5 વર્ષમાં ખાતમુહૂર્ત કરેલા વિકાસ કામોમાંથી 91% પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમણે કર્યું છે। ગાંધીનગર લોકસભા વિસ્તારની તમામ શાળા હવે અનુપમ સ્માર્ટ સ્કૂલ બની જશે। વિકાસની વણથંભી વણઝાર રચવાના ભાજપના સંસ્કાર છે તેવું તેમણે ઉમેર્યું હતું। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।